હવે જોઈએ સમાચાર વિગતવાર. બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના ખેડૂતો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમાં હવે ખેડૂતો તેમની આવક વધારવા માટે છેલ્લા ઘણા વર્ષોથી ખેતરના શેઢે ઉભેલા લીમડામાંથી પણ આવક મેળવી રહ્યા છે અને લીંબોળીનો મોટો ઉદ્યોગ વિકસી રહ્યો છે. ત્યારે ખેડૂતો મજૂર વર્ગ લીંબોળીનું વેચાણ કરી આવક મેળવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં વસતા લોકો મોટા પ્રમાણમાં ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે અને તેમાંથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. પરંતુ છેલ્લા 10 વર્ષથી બનાસકાંઠા જિલ્લાના થરાદ સહિત પંથકના લોકો હવે ખેતી અને પશુપાલનની સાથે લીંબોળીમાંથી પણ આવક મેળવી રહ્યા છે. આ સાથે લીંબોળીનો ખૂબ જ મોટો ઉદ્યોગ વિકસી રહ્યો છે. ત્યારે થરાદ માર્કેટ યાર્ડ બહાર જૂન અને જુલાઈમાં લીંબોળી લેવા વેપારીઓ આવતા હોય છે, જેમાં થરાદ માર્કેટ યાર્ડ બહાર રોજ લાખો રૂપિયાની લીંબોળીનો વેપાર થાય છે. છેલ્લા 10 વર્ષમાં લીંબોળીની માંગમાં ખૂબ જ વધારો થયો છે, જેના કારણે ખેડૂતોના ખેતરના શેઢે ઉભેલા લીમડા પણ હવે ખેડૂતો માટે આવકનો સ્ત્રોત બની ગયો છે. સરહદી વિસ્તારમાં દર વર્ષે પાણીના તળ દિવસે ને દિવસે ઊંડા જઈ રહ્યા છે. 10 વર્ષ પહેલા જે પીવાનું મીઠું પાણી 200 ફૂટે મળતું હતું તે હવે 1000 ફૂટ સુધી પહોંચી ગયું છે. તેથી કેટલાક વિસ્તારમાં ખેતી પર માઠી અસર પડતા ખેડૂતોના આવકના સ્ત્રોત ઘટી રહ્યા છે. ત્યારે બીજી તરફ ખેતરના શેડે અને રહેણાંક ઘરો પાસે ઉભેલા 5-10 લીમડા પણ ખેડૂતોને સારી આવક કરાવે છે. અહીં ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગની મહિલાઓ માટે આ લીંબોળીનો વ્યાપાર તેમના માટે જીવાદોરી સમાન બની રહ્યો છે. દર વર્ષે તેઓ લીંબોળીમાંથી પણ આવક મેળવી રહ્યા છે. ખેતરોની આજુબાજુમાં આવેલા લીમડા પરથી નીચે પડતી અને વેસ્ટ જતી લીંબોળી એકઠી કરીએ છીએ અને સિઝનમાં માર્કેટ યાર્ડ બહાર વેપારીઓ ખરીદી લે છે, જેથી અમુક ટકા આવક થતા ખર્ચ નીકળી જાય છે. લીંબોળી વેચવા આવતા લોકો પણ ખૂબ જ ખુશ છે, તેમજ અન્ય ગરીબ પરિવારના લોકોને પણ લીંબોળીમાંથી આવક મેળવવા જણાવી રહ્યા છે. થરાદ માર્કેટ યાર્ડ બહાર વરસાદની સિઝન શરૂ થતાં જ લીંબોળીની આવક શરૂ થઈ જાય છે, જેમાં થરાદ આજુબાજુના સરહદી વિસ્તારના ગરીબ પરિવારના લોકો લીંબોળી વીણી વેચવા આવતા હોય છે. દર વર્ષે જૂન અને જુલાઈમાં લીંબોળીની આવક શરૂ થાય છે, જેમાં થરાદ ખાતે રોજની 2000 બોરી જેટલી આવક થાય છે, તેમજ 300 થી 400 રૂપિયાના પ્રતિ 20 કિલોના ભાવ નોંધાય છે, તેમજ ભાવ વધવાની શક્યતા જોવા મળી રહી છે. થરાદથી લીંબોળી ભારતના અનેક રાજ્યોમાં જેમ કે આંધ્રપ્રદેશ, કર્ણાટક અને MP વિસ્તારમાં જાય છે અને ગુજરાતની પણ 2 મિલોમાં નિકાસ થાય છે. રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા.